જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. જ્યેષ્ઠ માસ એટલે કે સૂર્યનારાયણની પૂજા, ઉપાસના, અર્ચના કરવા માટેનો દિવ્ય મહિનો. આજના આપણા વિડીયોમાં આપણે જાણીશું સૂર્યનારાયણના દિવ્ય શક્તિ સ્વરૂપા એવા માતાજી રાંદલ મા વિશે. બોલો રાંદલ માતાની જય. સૂર્યનારાયણની દિવ્ય શક્તિ સ્વરૂપા, ભક્તોના દુઃખ હરનારા અને સુખ સમૃદ્ધિ આપનારા રાંદલ માતાજીના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન. આજે આપણે જાણીશું રાંદલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ, તેમની દિવ્ય કથા, ભક્તોને મળેલા પરચા, માતાજીના પ્રસિદ્ધ મંદિરો અને માતાજીની આરતીની મહિમા. કોણ છે રાંદલ માતાજી? કેવી રીતે માતાજી બન્યા ભક્તોની આસ્થાનું કેન્દ્ર? અને શા માટે આજે પણ લાખો ભક્તો શ્રદ્ધાથી માતાજીની આરાધના કરે છે? ચાલો ભક્તિ અને શ્રદ્ધા સાથે શરૂ કરીએ આ દિવ્ય યાત્રા. બોલો રાંદલ માતાજીની જય. લોકમાન્યતા અને કથાઓ અનુસાર ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનના જન્મ સમયે, જનોઈ વગેરે શુભ પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે. પછી જેટલા રાંદલના લોટા તેડ્યા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાજીનો ઘોડો રમાડાય છે. આ સિવાય રાંદલ માતાજી વિશે કુળ પરંપરા, ગામની રીત, પરિવારના વડીલો અને સ્થાનિક મંદિરની માન્યતા પ્રમાણે 8 લોટા ન તેડવા જોઈએ, કારણ કે 8 લોટા તેડવામાં માતાજીનું 8 દિવસ જાગરણ કરવું પડે છે. 8 દિવસ માતાજીને ભોગ જમાડાય છે. આરતી, પૂજન અને ગોરણીઓ જમાડવા સહિત બધું જ કાર્ય 8 દિવસ સુધી કરવામાં આવે છે. જો આમ ન કરવું હોય તો 2, 4, 6 કે 10 લોટા તેડી શકાય છે, અથવા માનતા પ્રમાણે લોટા કરવા જોઈએ. 8 લોટા કરવામાં 8 દિવસનું જાગરણ અને માતાજીની સેવા પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ જાય તો એ ખરેખર ક્ષમાને પાત્ર નથી. માટે 8 લોટા તેડવાથી બચવું જોઈએ. તો ચાલો આજે જાણીએ મા રાંદલની સંપૂર્ણ કથા અને ઇતિહાસ. બોલો શ્રી રાંદલ માત કી જય. રાંદલ માતાજીને રન્નાદે, સંગના દેવી, રાંદલ, રવિ રાંદલ જેવા નામથી ઓળખાય છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાજીના છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલમા સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતિ રાંદલ માતાજીના માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. ત્યારે અદિતિ દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતિજીની વાત સાંભળી કાંચના કહે છે, આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના અદિતિ પાસે તાવડી લાવવા ગયા. ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ. ત્યારે કાંચનાએ વિચાર કર્યો કે એવી તે કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે. આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા. રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી 2 આખલાઓ વચ્ચે દેવી કાંચનાને એવા ભીડાવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને માતા રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી હતી નહીં.
પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કર્યા અને તે પોતે પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવ્યા, ઘેર પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જે ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના 2 સંતાનો થયા, શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો, જેની વાત શનિ મા છાયાના કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે, જે અન્વયે યમ ક્રોધે ભરાઈ જાય છે અને મા છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈ શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે. પોતાના ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે. સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શાપ આપે નહીં, શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પર ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે. દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને મા રાંદલનું તપ ભંગ કરે છે. અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની એટલે કે ઘોડી, એમના નસકોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી 1 કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની અસીમ કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામી છે. તે ભૂમિ કે જે સૂર્ય ભગવાને વસાવેલું નગર, ત્યારનું સૂરજ અને આજનું સુરત, તે આ દિવ્ય તપોભૂમિ. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમંત, જનોઈ વગેરે જેવા શુભ કાર્યોમાં મા રાંદલનું સ્થાપન, લોટા તેડવા, એ જે કોઈ કરશે એ સુખ, સમૃદ્ધિ અને શાંતિને પામશે. દેવી રાંદલ અને એમની છાયા એમ હંમેશા 2 લોટા તેડાશે, એક અસલ સ્વરૂપ અને બીજું છાયા સ્વરૂપ. આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દળવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલ દળવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રિના દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. તો ચાલો જાણીએ આ રાંદલ માતાના દળવાનો ઇતિહાસ. સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રીતિ સિદ્ધિ વર્તાય છે. અપંગ, આંધળા, કોઢિયાઓના રોગ માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓએ પરચો બતાવવાનો નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરના વાસાવળના બાદશાહના સિપાઈઓ કે જે દૂધ, ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી જ લે છે, તેને 16 વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચતા તરત જ બાદશાહ તેનું કટક લઈ સુંદરીને એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત જ સિંહના સ્વરૂપમાં ફેરવી નાખે છે, જે આખા દળ એટલે કે કટકને દળી
અને નાશ કરી નાખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દળવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે, પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો મટી જશે. આંધળાઓની આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢિયાઓનો કોઢ મટાડીશ, નિસંતાનોને સંતાન આપીશ, સર્વની મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રિ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ વગેરે કરવામાં આવે છે. ગોરણી જમાડાય છે, બટુક ભોજન થાય છે. અહીં દરરોજ માતાજીને થાળ ધરાય છે. દળવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે 5 વાગે અને સાંજે 7 વાગ્યે આરતી થાય છે. પ્રાચીન પરંપરાને જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ, ઢોલ, નગારા, ઘંટના દિવ્ય ધ્વનિ સાદ સાથે 30થી 40 મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લાભો લેવા જેવો છે. દળવાની દાતા રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં આવી અનેકો ઘટનાઓ બનેલી છે અને હાલ સુધી બનતી રહી છે, જે બુદ્ધિથી પર છે, વિજ્ઞાનથી પર છે. તો બોલ શ્રી રવિ રાંદલ માતની જય. આ સિવાય અન્ય રાંદલ માતાજીના પ્રસિદ્ધ મંદિરોની યાદી જોઈએ તો રાંદલ માતાજી મંદિર બગવદર કે જે સૂર્યદેવ સાથે જોડાયેલી સ્થાનિક આસ્થા ધરાવતું સ્થાન છે. ગુજરાતના ઘણા ગામ અને શહેરમાં રાંદલમાને કુળદેવી સ્વરૂપે સ્થાનિક રાંદલ માતાજીના મંદિરો જોવા મળે છે. આમ માતા રાંદલને સંતાન સુખ, પરિવાર સુખ, વૈવાહિક જીવન અને સમૃદ્ધિ માટે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. રાંદલ માતાજીની આરતીની આરંભિક પંક્તિ જોઈએ. હે આદ્યશક્તિ દયાળુ દેવી રાંદલ માત નમો નમઃ. હે શ્રુતિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમઃ. આરતીમાં માતાજીની કૃપા, રક્ષણ અને ભક્તિની પ્રાર્થના કરવામાં આવે છે. તો આ હતો રાંદલમાનો ઇતિહાસ. રાંદલ માતાજીના દિવ્ય ચરણોમાં વંદન. આશા છે કે આજે રાંદલ માતાજીના ઇતિહાસ, કથા, પરચા, મંદિર અને મહિમા વિશેની આ માહિતી તમને ભાવી હશે, ગમી હશે અને ભક્તિમાં વધુ જોડાશો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે અને તમારા પરિવાર ભક્તજનો સુધી જરૂરથી પહોંચાડજો, જેથી વધુ લોકો માતાજીના મહિમાનો લાભ લઈ શકે. તમારી કોઈ માનતા, અનુભવ અથવા માતાજીના પરચા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવી જ ભક્તિ, કથા અને ધાર્મિક માહિતી માટે અમારી સાથે જોડાઈને રહો. અંતમાં ફરી એકવાર બોલો બોલો શ્રી રાંદલ માતાજીની જય. જય રવિ રાંદલમાં, સૂરજ નારાયણની જય. અંતમાં સાંભળીએ ઘોડો ખૂંદતા સમયે ગવાતું ગીત, એકે છંદે બીજે છંદે. બોલ શ્રી રાંદલ માત કી જય. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી, ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી. રાંદલ માવડી કે છે મારે બાજોટના કોડ, જાવરે જગાડો ઓલ્યા સુતારીના બેટા. સુતારીનો બેટો આઈને દસમસ દૂજે, ઉડલો ચૂડલો રણઝણ ભમરો, મંડપનો છાયો આઈની ઉજળી છે નગરી. રમે રાંદલ ગોરી, એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી, ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી. રાંદલ માવડી કે છે મારે ચુંદડીના કોડ, જાવરે જગાડો ઓલ્યા કાપડિયાનો બેટો. કાપડિયાનો બેટો આઈને દસમસ દૂજે, ઉડલો ચૂડલો રણઝણ ભમરો, મંડપનો છાયો આઈની ઉજળી છે નગરી.
નગરીમાં રમે રાણી રાંદલ ગોરી. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી. ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી. રાંદલ માવડી કે છે મારે ટોટિયુંના કોડ. જાવ રે જગાડો ઓલા સોનીડાનો બેટો. સોનીડાનો બેટો આઈને દસમસ દૂજે. ઉડલો ચૂડલો રણજણ ભમરો મંડપનો છાયો આઈની ઉજળી છે નગરી. નગરીમાં રમે રાણી રાંદલ ગોરી. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી. રાંદલ માવડી કે છે મારે વેણિયુંના કોડ. જાવ રે જગાડો ઓલા મારીડાના બેટા. માળીડાનો બેટો આઈને દસમસ દૂજે. ઉડલો ચૂડલો રણજણ ભમરો મંડપનો છાયો આઈની ઉજળી છે નગરી. નગરીમાં રમે રાણી રાંદલ ગોરી. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી. ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરા. રાંદલ માવડી કે છે મારે શ્રીફળના કોડ. જાવ રે જગાડો ઓલા ગાંધીડાનો બેટો. ગાંધીડાનો બેટો આઈને દસમસ દૂજે. ઉડલો ચૂડલો રણજણ ભમરો મંડપનો છાયો આઈની ઉજળી છે નગરી. નગરીમાં રમે રાણી રાંદલ ગોરા. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી. ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી. ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી.